અમદાવાદના પારડીમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થઈ। ટ્રાફિક પોલીસકર્મીનો મહિલાને લાફો મારતો વિડીયો વાયરલ। મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે અરજી કરી। મારામારી કેમ થઈ તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, પારડીમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થઈ હતી। ટ્રાફિક પોલીસકર્મીનો મહિલાને લાફો મારતો આ વિડીયો સામે આવ્યો છે। મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે અરજી પણ કરેલી છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલનો આ વિડીયો સામે આવ્યો છે, તથ્ય શું? આ જે વિડીયો વાયરલ થયો છે એ મામલે સૌથી પહેલા તો જે પોલીસ દ્વારા દાવો અને કરવામાં આવ્યો છે, સ્પષ્ટતા કરવામાં આવી છે। એ પ્રમાણે પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રાત્રે આ જે તો અમદાવાદના પારડીમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થઈ, વિડીયો પણ સામે આવ્યો છે। મારામારી શા માટે થઈ, બબાલ કયા કારણસર થઈ તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ પોલીસકર્મી મહિલાને રાફો મારે છે, કયા કારણસર આ રકઝક થઈ છે તેને લઈ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો ટ્રાફિક પોલીસકર્મી જે મહિલાને લાફો મારી રહી છે, દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો। પહેલા બબાલ થઈ, મારામારી થઈ અને ત્યારબાદ પોલીસકર્મીને સમજાવવાનો પ્રયત્ન પણ અન્ય ટ્રાફિક પોલીસ કરી રહ્યા છે। તો કયા કારણસર આ ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થઈ, શા માટે મારામારી થઈ તેને લઈ તપાસ થઈ રહી છે। જોકે મહિલાએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે અરજી પણ કરેલી છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, વાયરલ વિડીયોનું તથ્ય જણાવશો? પારડી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે જયારે આ મહિલા છે એ મહિલાને ટ્રાફિક પોલીસ કર્મી મહિલા જયારે ટ્રાફિક રોંગ સાઈડમાં આવી રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એને રોકવામાં આવી અને રોક્યા બાદ મહિલા ઉગ્ર સ્વભાવે પોલીસ પાસેથી પોતાનું ઓળખપત્ર માંગ્યું હતું પોલીસ હોવાનું। ત્યારે પોલીસ દ્વારા ઓળખપત્ર આપવામાં આવ્યું અને એ ઓળખપત્ર જોયા પછી મહિલાએ નીચે ફેંકી દીધો હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।